તો આજે આપણા ઘરે એકદમ સિમ્પલ દાળ ભાત ને બટેકાના શાકનો પ્રોગ્રામ હતો. તો શું પછી અહીંયા મસ્ત કુકર લઈ લીધું, એમાં દાળ, અદરક, લસણ, હળદર, મીઠું, ટામેટું, તેલ બધું નાખી અને કુકર ચડાવી દીધું દાળનું. 2 સીટી સુધી દાળને થાવા દીધી. અહીંયા 2 કપ ભાતને બી ધોઈને ઘી અને મીઠું અને પાણી નાખીને બનાવવા મૂકી દીધા. ભાત અને દાળ થાય છે ત્યાર સુધી આપણે બટેકાના શાકની તૈયારી કરી દઈએ. તો આજે આ રીતે લાંબા લાંબા ફ્રેન્ચ ફ્રાઈઝની જેમ બટેટા કટ કર્યા કે કંઈ અલગ દેખાય. 2 બટેટા આપણે આવી રીતે કટ કરી અને ફ્રાય કરી લેશું તેલની અંદર. થોડાક થઈ જાય એટલે અડધી ચમચી મીઠું અને અડધી ચમચી હળદર નાખીને સારી રીતે હલાવી લેશું. અને બટેટાને સારી રીતે પાકી જાય એના માટે એક પ્લેટ મૂકીને એ પ્લેટની અંદર આપણે પાણી નાખી દઈશું. તો આપણું શાક ચડવાને ઇઝી પડશે. જ્યાર સુધી આપણું શાક થાય છે ત્યાર સુધી અહીં આપણી દાળ બફાઈ ગઈ છે. તો દાળને સારી રીતે હલાવીને જેટલી જાડી પતલી રાખવી હોય એ પ્રમાણે આપણે પાણી બી એડ કરી દઈશું અને એક વખત સારી રીતે હલાવી દઈશું. પછી 1 ચમચી ધાણા જીરું, અડધી ચમચી લાલ મરચું, 2-3 લીલા મરચાં, અડધું લીંબુ અને 2 ચમચી સાકર, 1 કરીપત્તાની ડંડી નાખી અને ઉકળવા દેશું. બાજુમાં વઘાર બી રેડી કરી દઈશું. તો ઘી લઈ લેશું, એની અંદર મેથી, રાઈ, જીરું, હિંગ, કડી પત્તા એ બધું નાખી અને સરસ વઘાર થવા દેશું. અને પછી દાળ એમાં નાખી દેશું. તો એટલી સરસ ખુશ્બુદાર દાળ એકદમ મસ્ત રેડી થઈ જશે. ને અહીંયા આપણું શાક પણ રેડી થઈ ગયું છે. તો એની અંદર આપણે નાખી દઈશું અડધી ચમચી મરચાંની ભૂકી અને શાકને સારી રીતે હલાવી લેશું. તો અહીંયા આપણું શાક બી રેડી છે અને આપણી ટેસ્ટી એવી સિમ્પલ પણ ગુજરાતી ફર્સ્ટ ક્લાસ થાળી રેડી છે. તો અગર રેસીપી પસંદ આવતી હોય તો લાઈક અને શેર કરજો. મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો જરૂરથી કરજો અને આવા પ્રોગ્રામ બનાવતા રહેજો. અહીંયા સુધી જોવા માટે આપનો ઘણો ઘણો આભાર.